પાસને કારણે કોંગ્રેસને મોટો ફાયદો થઈ ગયેલો અને કોંગ્રેસને 36 બેઠકો એ વખતે મળેલી, પરંતુ કોંગ્રેસ પાસનો જે વિશ્વાસ છે એ જાળવી નહીં શકી। ભારતીય જનતા પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસને તો સાફ કરી નાખી છે, પરંતુ આમ આદમી પાર્ટીને સાફ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ટિકિટોની વહેંચણી કેવી રીતે કરી છે એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે 2015ની અંદર પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે પાસને કારણે કોંગ્રેસને મોટો ફાયદો થઈ ગયેલો અને કોંગ્રેસને 36 બેઠકો એ વખતે મળેલી, પરંતુ કોંગ્રેસ પાસનો જે વિશ્વાસ છે એ જાળવી નહીં શકી અને એનું પરિણામ એ આવ્યું કે જ્યારે 2021ની અંદર સુરત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળી, કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ। પણ પાટીદાર અનામત આંદોલન સમિતિનો લાભ આમ આદમી પાર્ટીએ 2021ની ચૂંટણીમાં લીધો અને પાસના નેતાઓને એવું લાગ્યું કે કોંગ્રેસે તો કંઈ ઉકાળ્યું નથી, પરંતુ કદાચ આમ આદમી પાર્ટી કંઈક ઉકાળે તો પાસવાળાએ એ વખતે આમ આદમી પાર્ટીને સપોર્ટ આપેલો અને મોટા વરાછા, પૂણા, કતારગામ આ બધા વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળેલી। મતલબ કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે સુરતમાં એમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીતેલા હતા। એટલે ભારતીય જનતા પાર્ટીને આ વખતની ચૂંટણીમાં સુરત મહાનગરપાલિકામાં ટોટલ 120 બેઠકો છે, 2021માં 93 બેઠકો મળેલી હતી। ભાજપને કોંગ્રેસનો બિલકુલ ડર નથી કે કોંગ્રેસને સાફ કરવાની જરૂર નથી, ઓલરેડી સાફ થઈ જ ગયેલી છે, પણ આમ આદમી પાર્ટીનો ભારતીય જનતા પાર્ટીને થોડો ડર છે કે કંઈક ઘૂસણખોરી કરે અને કંઈક ટિકિટ મેળવે। પરંતુ આ વખતે જે પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના નેતાઓ જે 2021માં આપની સાથે હતા એ બધા છૂટા થઈ ગયા અને મોટે ભાગના ભાજપની અંદર જોડાઈ ગયા। ખાસ કરીને પાસના જે મોટા ચહેરા ગણાય અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા એ ભાજપમાં ચાલ્યા ગયા અને એને કારણે ભાજપને થોડોક એ રીતના ફાયદો થશે કે જે પાસનો લાભ 2021માં આપને મળેલો એવો આ વખતે નહીં મળે, પરંતુ એમ છતાં ભાજપને થોડો આમ આદમી પાર્ટીનો ડર છે એટલે ટિકિટ વહેંચણીની અંદર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને 2021માં જે 27 કોર્પોરેટરો ભાજપના હારી ગયેલા એમાંથી એકમાત્ર જયશ્રી વોરાને ટિકિટ આપવામાં આવી છે અને બાકીના 26 એવા ઉમેદવારો છે કે જેઓ ક્યારેય ચૂંટણી નથી લડ્યા, એકદમ નવા ચહેરાને ભાજપે સ્થાન આપી દીધું છે। 2021માં આપણને બધાને ખબર છે કે આમ આદમી પાર્ટી 27 બેઠકો પર જીતેલી, પરંતુ એ પછી ભાજપે જે ખેલ પાડેલો અને લગભગ 12થી 13 જેટલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને તોડીને ભાજપમાં લઈ આવેલા હતા। આ વખતે જે વરાછાનો વિસ્તાર છે, જે સૌરાષ્ટ્રવાસી વિસ્તાર છે, એમાં વોર્ડ નંબર 2 જે અમરોલી મોટા વરાછા કઠોર કહેવાય છે, વોર્ડ નંબર 3 વરાછા સરથાણા સીમાડા લસકાણા, વોર્ડ નંબર 4 કાપોદરા, વોર્ડ નંબર 5 ફૂલપાડા અશ્વની કુમાર, વોર્ડ નંબર 7 કતારગામ વેટ, વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપુર, વોર્ડ નંબર 16 પૂણા પશ્ચિમ અને વોર્ડ નંબર 17 પૂણા પૂર્વ। આ જે બેઠકો છે એમાં ભાજપે બધાને ટિકિટ આપી છે। હવે જે ટિકિટ વેચવાની અંદર ભાજપે જે સ્ટ્રેટેજી અપનાવી છે કે જેમાં આમ આદમી પાર્ટી સાફ થઈ જાય, એમાં વરાછા, કતારગામ, અશ્વની કુમાર, મોટા વરાછાના જે 12 વોર્ડ ઉપરાંત પાલનપુર પાટિયા અને મહિધરપુરાની અંદર એક ઉમેદવાર સહિત સૌરાષ્ટ્રવાસી સમાજની જ્ઞાતિઓ અને જિલ્લાઓના
સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની અંદર એટલે જે વરાછાનો વિસ્તાર છે, કાપોદ્રા કે પુણાસ કે અશ્વની કુમાર કે કતારગામ, એમાં સૌથી મહત્ત્વની વાત જિલ્લાની હોય છે. કયા જિલ્લાનો માણસ છે એ બહુ મહત્ત્વનું છે. તમે કોઈને બી સૌરાષ્ટ્રવાસીને મળો તો પહેલાં એમ પૂછે કે કયા જિલ્લાનો માણસ છે, તો એ જિલ્લાનો બહુ પ્રેમ હોય છે. તો એને કારણે જિલ્લાના સમીકરણો પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટની વહેંચણી કરી છે. ભાવનગર અને બોટાદના જિલ્લાના જે લોકો અહીંયા ઘડી વસે છે વરાછા વિસ્તારમાં, એવા 12 ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી. એમાંથી 9 પાટીદાર છે, 2 ઓબીસી છે, 1 બ્રાહ્મણ છે. અમરેલી જિલ્લાના જે વસતા લોકો છે એમાંથી 10ને ટિકિટ આપવામાં આવી છે. એમાં 7 પાટીદાર છે, 3 ઓબીસી છે. રાજકોટ જિલ્લામાં જે લોકો અહીંયા વસે છે એમાંથી 3ને ટિકિટ આપવામાં આવી. એમાં 1 પાટીદાર અને 2 ઓબીસી છે. જામનગર જિલ્લાના જે લોકો અહીંયા વસે છે એમાંથી 5ને ટિકિટ આપવામાં આવી. એમાં 4 પાટીદાર છે, 1 ઓબીસી છે. અને જુનાગઢ જિલ્લાના જે લોકો અહીંયા વસે છે એમાં 3ને ટિકિટ આપવામાં આવી. એમાં 2 પાટીદાર અને 1 ઓબીસી છે. ભાજપે આ વખતે જે પાસ નેતા અલ્પેશ કથિરિયા છે એમના પત્ની કાવ્યા કથિરિયાને પણ વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપી છે. ધાર્મિક માલવિયા માટે એવું કહેવામાં આવે છે કે ધાર્મિક માલવિયાએ દાવેદારી કરી હતી, પરંતુ કુમાર કાનાણીએ ધાર્મિક માલવિયા માટે જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો અને એને કારણે ધાર્મિક માલવિયાની ટિકિટ કપાઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે અલ્પેશ કથિરિયાએ ટિકિટ ફાળવણીના 2 દિવસ પહેલાં જ એવું નિવેદન આપ્યું હતું કે ધાર્મિકભાઈ ચૂંટણી લડવાના નથી અને જે ઉમેદવારો ઊભા રહેશે એને ચૂંટણી જીતાડવા માટે બધા જ પ્રયાસો કરવામાં આવશે. મતલબમાં ભારતીય જનતા પાર્ટીની આ વખતની સ્ટ્રેટેજી બહુ ક્લિયર છે કે આમ આદમી પાર્ટીનો સફાયો સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી કેવી રીતના કરવો અને એ જ રીતના બધી ટિકિટોની ગોઠવણ કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.